સ્ટાન્ડર્ડ 4 ચેપ્ટર 1 સિંદબાદ ટેલ હિઝ સ્ટોરી. પહેલો ક્વેશ્ચન છે રાઇટ મિનિંગ. તો પાસ આઉટ તો બીકમ અનકોન્શિયસ, બસ્ટલિંગ તો બિઝી, જેમ્સ જેમ્સ તો શું કહેવાશે પ્રેશિયસ સ્ટોન. જેમ્સ એટલે કે એવો નંગ હોય કે ઘણા હાથમાં પહેરતા હોય છે. કોટ માય આઈ એટલે કોટ માય આઈ એનો મતલબ શું છે એટ્રેક્ટેડ મી એટલે કે મને એ તરફ આકર્ષે. મેટ્સ મેટ્સ એટલે કમ્પેનિયન એટલે આપણો કોઈ આમ જોડીદાર હોય કે જે આપણને ભણવામાં એકદમ કમ્પેનિયન હોય, આપણે જેવો જ ભણતો હોય, આપણે એની જોડે શરત લગાવી હોય કે કોણ આગળ છે, તો મેટ્સને શું કહેવાય કમ્પેનિયન. કંગ ઓન ક્લંગ ઓન CLUNG ક્લંગ ઓન એટલે હેલ્ડ ઓન. ફ્લિપ ફ્લિપ FLIP ફ્લિપ એટલે ક્વિક મુવમેન્ટ એટલે ઝડપથી જે કામ કરે એને ફ્લિપ કર્યું એમ કહેવાય, સ્પીડીથી ઝડપથી. ક્વેશ્ચન નંબર 2 ફિલ ઇન ધ બ્લેન્ક્સ. એની અંદર છે ઇન ધ એન્શન્ટ સિટી બગદાદ BAGHDAD બગદાદ there lived a rich man named SINDBAD Sindbad. He was a famous SAILOR sailor. The sound of music 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 and the smell of good FOOD food made Hindbad 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 burn with anger. Burn with anger. Third number question છે Sindbad invited Hindbad in a gave him a splendid meal એટલે કે ખાવાનું and told him his story એટલે કે પોતાની વાર્તા કહેવા માટે એને બોલાવ્યો. Sindbad was born wealthy. He said he was a lazy and a spoilt child. The man on the island island told Sindbad that he was the kingdom of Miraj MIHRAG Miraj. They took him to the king. Underline the passive adjective has sentences. This is my my ball. Passive adjective છે my મારો બોલ છે. This is his એટલે કે પેલાની. His phone એટલે પેલાનો ફોન છે. This is its bone એટલે કે પેલાના હાડકા છે. This is our એટલે કે our teacher એટલે કે અમારા ટીચર છે. Here is your book એટલે આ તારી બુક છે. That is your pup. 4 number question. Make compound words from these phrases. A person who tell the story કે a person who tell the story જે આપણે વાર્તા કહેતો હોય એને શું કહેવાય સ્ટોરી ટેલર STORYTELLER સ્ટોરી ટેલર એટલે કે વાર્તા કહેનાર. A snake made by popping corn એટલે કે સ્નેક બાય પોપિંગ કોર્ન એટલે પોપિંગ કોર્ન એટલે ગરમ પેલા કોર્નમાંથી બનાવવા હોય છે એને શું કહેવાય POPCORN પોપકોર્ન કહેવાય. થર્ડ નંબર છે વુડ યુઝ ટુ લાઇટ ફાયર વિથ કે હવે લાકડાનો ઉપયોગ થાય છે આગ સળગાવવા માટે તો એને શું કહેવાય FIRE ફાયર WOOD ફાયર વુડ. પેપર ઓન વિચ ન્યૂઝ ઇઝ પ્રિન્ટેડ તો કે ભાઈ એવું કાગળ કે જેના પર સમાચાર આપેલા હોય તો એને શું કહેવાશે ન્યૂઝપેપર NEWSPAPER ન્યૂઝપેપર. ક્વેશ્ચન આન્સર છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે આફ્ટર હિઝ પેરેન્ટ ડાઇડ Sindbad lost all his money. What did he do to earn back his lost wealth? એટલે કે એના મા બાપ મરી ગયા પછી એણે શું કર્યું એના પૈસા એની જે વૃદ્ધિ હતી ધન દોલત હતી એને પાછી મેળવવા એને શું કર્યું
સિંદબાદ ફર્સ્ટ સોલ્ડ એવરીથિંગ હી ઓન્ડ, એટલે કે એની પાસે જે પણ વસ્તુ હતી એને પહેલાં તો વેચી નાખી. ટુ રીપે હિઝ ડેબ્ટ્સ, એટલે કે એનું જે દેવું હતું એના માટે એને બધું જ વેચી નાખ્યું. હી બીકમ એ ટ્રેડર, TRADER, ટ્રેડર એટલે કે ભાવતોલ વેચવા, વસ્તુ વેચવાવાળો. ટુ EARN earn back his lost money. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે, સડનલી ધ આઇલેન્ડ બિગેન ટુ મૂવ. વેર ડીડ સિંદબાદ એન્ડ ધ અધર સેલર એકચ્યુઅલી લેન્ડ, કે ભાઈ અચાનક જ જે પેલો આઇલેન્ડ હતો એ તો મૂવ થવા લાગ્યો, નીચે જવા લાગ્યો, તો શું ક્યાં ઊભા હતા તે કોઈક એનો પ્રશ્ન કરેલો છે. તો એનો આન્સર છે સિંદબાદ એન્ડ ધ અધર સેલર હેડ એકચ્યુઅલી લેન્ડેડ ઓન ધ બેક ઓફ એ સ્લીપિંગ વેલ. સ્લીપિંગ વેલ એટલે કે ઊંઘતી મોટી વેલ હતી, વેલ માછલી, એના પર એ લોકો ઉતરી ગયા હતા અને એ જાગી ગઈ તો એ હલવા લાગી, એમાં એ લોકો શું થઈ ગયા, પડી ગયા. થર્ડ નંબરનો ક્વેશ્ચન, વાય કુડન્ટ સિંદબાદ મેનેજ ટુ ગેટ ઓન ધ શિપ લાઇક ધીસ મેટ્સ. While Sindbad's mates were able to run back to the ship, he was thrown off the whale's back into the water. The ship set sail without anyone's realizing that Sindbad was missing. Four number question, how did Sindbad manage to survive on the unknown island after his ship sailed away without him? કે ભાઈ એને કેવી રીતે અનનોન આઇલેન્ડ પર કેવી રીતે એ જીવ્યો, કે એની હોડી એને છોડીને જતી રહી હતી. તો Sindbad survived on the island by eating some fruits and herbs. He then met some people who took him to see their king. The king told Sindbad that since Mihraj, Mihraj was a busy port, he would be able to go home easily. Describe what happened at the port. What and whom did he see? At the port, Sindbad saw some boxes with his name on them. It meant that his ship was there and he could go back home. He found the captain of his own ship. He met the captain and his mates who were overjoyed to see him. એટલે કે એને જોઈને ઓવરજોયડ એટલે કે વધારે ખુશ થઈ ગયા કે અમારા જે હતા માણસ સિંદબાદ એ જીવતો છે. The man on horseback took me to the king of Mihraj. At the port, I saw boxes of goods with my name on them. The king of Maharaj gave me the bag of gems. When I came to, I realized that I had swept to the suddenly shore of some unknown island. I ran towards my captain and hugged him. We realized that we were not on an island but on the back of the sleeping whale that had just now woke up.
we sailed back home, and there I bought a horse and start a new life. I was flugged off the whale's back. I passed out. I sold my stock for a large profit. કે મારી બધી વસ્તુ વેચી નાખ્યો કે વધારે નફો મેળવવા માટે. 6 નંબરનો ક્વેશ્ચન. એ અલગ અલગ રીતે લખેલા હતા ક્વેશ્ચન અને આપણે લાઇનસર કર્યા. વી રિયલાઇઝ દેટ વી વેર ઓન ધ island but not on the back of sleeping whale that he had just now woken up. I was flew off the whale back. I passed out. When I came to realize that I had been swept to the sandy shore of the some unknown island. The man on black horseback took me to the king of Miraj. At the port I saw boxes of goods with my name on them. Goods એટલે કે શું? Goods એટલે કે માલ સામાન. I ran towards my captain and hugged him. એટલે કે એમને ગળે મળ્યો. Hug him એટલે ગળે મળ્યો. Okay, thank you.